બીજી બાજુ ગુજરાત સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીના નિર્ણયને આવકાર આપ્યો છે। રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી પર રાજનીતિ અયોગ્ય વાત છે। ઋષિકેશ પટેલે આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। ઋષિકેશ પટેલે આરોપ મૂક્યો કે કોંગ્રેસે સત્તા પર આવવા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દાને રાજકીય મુદ્દો બનાવ્યો હતો, તો કોંગ્રેસ પણ આ મામલે યશ ખાટવા મેદાનમાં આવી છે। કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે આખરે કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું છે। ત્યારે સત્તા ઉપર હતા ત્યારે નિર્ણય ન લીધો અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવવું હતું। અમે તો સત્તા ઉપર જ છીએ। આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો। અમારા માટે એ રાજકીય મુદ્દો નથી, પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો છે। આજે રાહુલજીની કોંગ્રેસની માંગણી સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે। ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે। ઓજસના નામે, ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં અમે જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય, એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે 50%ની અનામતની જે દિવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે, હિસ્સેદારી મળે, એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈને આગામી આયોજનો ચાલુ રહેશે।